નમસ્કાર મિત્રો, હું છું સુમિત જોશી અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બાયોલોજી સાયન્સ ઓફ લાઈફમાં. મિત્રો, આજે આપણે ધોરણ 12 ના બીજા પાઠની અંદર પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાઓ વિશે ભણવાના છીએ. આપણે આની પહેલાના જે વિડીયો છે તેની અંદર પરાગરજ શું છે અથવા તો પુકેસર ચક્ર શું છે, સ્ત્રી કેસર ચક્ર શું છે, એ બંનેની અગત્યતા શું છે, પ્રજનન અંગો તરીકે કઈ રીતે આવેલા છે, પુષ્પમાં એનું સ્થાન ક્યાં છે, પરાગરજ જે છે તે પૂજન્યુ તરીકે અથવા નરપૂજન્યુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જે કઈ રીતે વહન પામીને એટલે કે પરાગનયન કઈ રીતે થાય છે, એમાં વાહકો ક્યાં ક્યાં છે, વાહકો વિશેની માહિતી આપણે જોઈએ. હવે આજે આપણે જોવાનું છે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાઓ. મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન જરૂરથી દબાવો જેથી તમને નોટિફિકેશન મળતા રહે. તો ચાલો સાંભળીએ અને શીખીએ. હવે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાઓ. હવે એની અંદર આપણે જોયું કે પરાગનયન દ્વારા પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે અથવા તો પહોંચે છે. એના વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા થઈ ને પરાગરજ જે છે એ ક્યાં પહોંચે છે? પરાગાસન પર પહોંચે છે. પરંતુ પરાગનયન સાચી પરાગરજનું સ્થાપન થાય તેની કોઈ ગેરંટી આપતું નથી. હવે જો મિત્રો આપણે પરાગનયન દ્વારા બધા જ જે વનસ્પતિ છે, બધા જ જે પુષ્પો છે, એ પરાગનયન દ્વારા પરાગરજ જે છે એનું વહન કરાવતી હોય છે. એની અંદર અલગ અલગ પરાગવાહકોનો ઉપયોગ થતો હોય. હવે આપણે પરાગનયન છે એ આપણે આમ જોઈએ તો એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું સિલેક્શન હોતું નથી. એટલે કે પરાગરજ જે છે એ અલગ અલગ વાહકો દ્વારા વહન પામે છે. તેની અંદર કોઈ પણ પ્રકારની સિલેક્શન પદ્ધતિ નથી, જેથી કરીને બધી જ પરાગરજ જે છે તે વહન પામે છે. હવે આપણું જે ઈચ્છિત પુષ્પ છે કે જેની ઉપર ઈચ્છિત પરાગરજ વહન પામવી જોઈએ, તો પરાગનયન જે છે જે કુદરતી રીતે થાય છે તેની અંદર આ પ્રકારના સિલેક્શનની કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે શું? તો કે સંગત અથવા તો અસંગત પરાગરજ પરાગાસન પર આવી શકે છે. હવે જુઓ, આપણે પરાગાસન જે છે તે પણ એક ખુલ્લું માધ્યમ છે જેની અંદર અલગ અલગ વાહકો દ્વારા પરાગરજ જે છે એ પહોંચાડવામાં આવતી હોય છે. આ પ્રક્રિયાની અંદર પરાગાસન જે છે તેના પર કોઈ પણ પરાગરજ જે છે એ આવી શકે છે. એટલે કે સંગત અને અસંગત પણ આવી શકે. હવે જે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર આવેલી પરાગરજમાંથી સાચી એટલે શું? તો કે સંગત અને ખોટી એટલે કે અસંગત પરાગરજને ઓળખવા માટે શક્તિમાન છે. જો મિત્રો, આ એક બહુ અગત્યની બાબત છે. આ ટોપિકની અંદર સૌથી મહત્વનું એ છે કે જે સ્ત્રી કેસર છે એની પાસે જે માહિતી હોય એના આધારે એ સંગત અને અસંગત અથવા તો સાચી અને ખોટી જે પરાગરજ છે તેને ઓળખી લે છે. હવે જો મિત્રો એમાં આગળ જોઈએ, હવે આગળનું જે છે એમાં એવું છે કે જો સ્થાપિત પરાગરજ સંગત હશે. શું હશે? સંગત એટલે કે સાચી હશે. તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરી
સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરી અને પશ્વફલન ઘટનાઓ આગળ ચાલશે. બરોબર છે. શું થશે? જો સંગત પરાગરજ હશે તો જે સ્ત્રી કેસર છે તે તેનો સ્વીકાર કરશે અને પશ્વફલન ઘટનાઓ, આપણે આ જ ચેપ્ટરની અંદર જોયું કે જે આખી પ્રજનનની ઘટનાઓ છે એની અંદર ત્રણ મુખ્ય આપણે એને ભાગમાં વિભાજિત કરેલા છે: પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ. બરોબર છે. એટલે કે સ્ત્રી કેસર જે છે એને પરાગરજ યોગ્ય લાગે એટલે કે સંગત હોય તો તેની અંદર પરાગનલિકાનો વિકાસ થશે. આ પરાગનલિકા દ્વારા જે આગળની પ્રક્રિયાઓ ફલન છે, ફલન છે, ફલન પછી પશ્વફલન ઘટનાઓ છે તે આગળ વધશે. પરંતુ જો પરાગરજ અસંગત હશે તો સ્ત્રી કેસર તેમાં થતી પરાગનલિકા ઘટના ને અવરોધશે. પરાગનલિકાનું નિર્માણ નહીં થવા દે. એટલે શું? તો કે પરાગનલિકા જે છે એ પરાગનલિકા આગળ વધી અને કોઈ પણ એક પરાગવાહિની દ્વારા જે છે એ બીજાશયમાં પહોંચે છે તો એ પ્રક્રિયા જે છે એને શું કરશે? તો કે સ્ત્રી કેસર એને સ્ટોપ કરી દેશે, એને આગળ વધવા દેશે નહીં. હવે જો એમાં આગળ જોઈએ કે આ માટે સ્ત્રી કેસર પોતાના પૂર્વ અનુભવોનો ઉપયોગ કરે છે, જેના માધ્યમથી સ્ત્રી કેસર પરાગરજને સંગત કે અસંગત પસંદ કરે છે. તેના માટે સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચેનો સંવાદ જરૂરી છે. શું જરૂરી છે? સ્ત્રી કેસર પરાગરજ વચ્ચેનો વર્ષોનો સંવાદ. હવે સંવાદ એટલે શું? જો અહીંયા આપણે એક શબ્દ યુઝ કર્યો છે સંવાદ. આપણે સામાન્ય એનો અર્થ જોઈએ તો વાતચીત. બરોબર છે. અથવા તો એકબીજા સાથેના જે પણ વાતચીતના કાર્યક્રમો હોય તે. તો શું પરાગરજ અને સ્ત્રી કેસર છે એકબીજા સાથે વાતચીત કરે છે? તો સામાન્ય રીતે એવું હોતું નથી, પરંતુ એની અંદર જે રાસાયણિક ઘટકો છે એટલે માધ્યમ તરીકે એને કઈ રીતે પસંદ કરે છે અથવા તો ના પસંદ કરે છે સ્ત્રી કેસર, તો એની ઉપરનું જે રાસાયણિક બંધારણ છે આ બંધારણ જો સચોટ હોય અથવા તો ઉપયોગી હોય ત્યારે સ્ત્રી કેસર એને પસંદ કરે છે, અથવા તો એની માટે જરૂરી જે પરાગરજ છે એ પરાગરજનું જે બાહ્યાવરણ છે એની ઉપર આવેલા રસાયણો જે છે તે એક ચોક્કસ રસાયણો હોય છે, જેથી કરીને સ્ત્રી કેસર જે છે એ આ રસાયણોને ઓળખે છે અને તેને સંગત પસંદ કરી અને આગળની પ્રક્રિયાઓ કરવા માટેની અનુમતિ આપે છે. પરંતુ જો આ રસાયણો જે છે તેની અંદર આ પ્રકારની સંગતતા પ્રાપ્ત થતી નથી, એ સમય દરમિયાન એ પ્રક્રિયા દરમિયાન સ્ત્રી કેસર જે છે તે પરાગરજને પરાગનલિકા ઉત્પન્ન કરવાની અનુમતિ આપતું નથી. એટલે આ વસ્તુ જરૂરી છે, એ તમે યાદ રાખજો. એના પછીનો જે આપણો ટોપિક છે કે પરાગરજ સંગત હોય તો, જો પરાગરજ સંગત હોય તો, જો સંગત હોય તો જ
સંગત હોય તો પરાગરજ પરાગનલિકા નું નિર્માણ કરશે. આ પરાગનલિકા કોઈ એક જે જનન નલિકામાંથી પરાગવાહિનીમાં થઈ અને બીજાશય તરફ આગળ વધશે. હવે આ પ્રક્રિયા દરમિયાન એક બીજી પ્રક્રિયા પણ આપણે જે છે એ સાથે સાથે જોવી પડે. એની અંદર આપણે આગળ જોયું હતું કે અમુક વનસ્પતિ જે છે તેની જે પરાગરજ છે એની અંદર બે કોષો એટલે કે દ્વિકોષીય પરાગરજ મુક્ત થતી હોય છે. આ દ્વિકોષીય પરાગરજ જે છે એમાંથી એક કોષ જે છે એ વાનસ્પતિક કોષ અને એક જે છે તે જનન કોષ હોય છે. એટલે જો આપણે અહીંયા લખીએ કે આ પ્રક્રિયા દરમિયાન દ્વિકોષીય પરાગરજ, દ્વિકોષીય આપણે કાઉન્સમાં લખીએ દ્વિકોષીય ક્યાં ક્યાં બે કોષ, તો એક વાનસ્પતિક કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ અને જનન કોષ. તો આ પ્રક્રિયા દરમિયાન દ્વિકોષીય પરાગરજ પરાગનલિકામાં વહન દરમિયાન જનન કોષનું ભાજન થઈ બે જનન કોષ ઉત્પન્ન થાય છે. શું થાય છે? બે જનન કોષ ઉત્પન્ન થાય છે. હવે આ બે જનન કોષ જે છે એ બીજાશયમાં આગળ વધી અને બીજાશયમાં જે જનન છિદ્ર છે તેના દ્વારા અંદર પ્રવેશ કરી અને સહાયક કોષોમાં આગળ વધશે. સહાયક કોષોની અંદર તંતુમય પેશી જેવો ભાગ આવેલો હોય છે. તંતુમય પેશી જે છે આ પરાગનલિકાને દિશા નિર્દેશ કરે છે અથવા તો કોષની અંદર પ્રવેશવા માટેનો રસ્તો પૂરો પાડે છે. હવે બીજી એક વ્યવસ્થા છે કે આની અંદર જ આપણે ડિટેલ લખીએ આ જ મુદ્દાની અંદર કે ઘણી વનસ્પતિ ત્રિકીય, કેવી? ત્રિકીય પરાગરજ મુક્ત કરે છે. તેમાં બે જનન કોષો આવેલા હોય છે. કેટલા? બે જનન કોષો આવેલા હોય છે. હવે બે જનન કોષો ઓલરેડી આવેલા હોય એટલે એની અંદર જનન કોષ છે એને ભાજનની જરૂરિયાત રહેતી નથી. હવે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે પરાગનલિકા છે એ બીજાશયમાં પહોંચે છે ત્યારે બીજાશયની અંદર જે આપણે જોઈએ કે ભાઈ નીચેના ભાગે જે અંડકોષ અને બે સહાયક કોષો આવેલા હોય છે. આ જે બે સહાયક કોષો છે એ કોષોની અંદર આ જે જનન કોષો છે એ શું કરે છે? પ્રવેશ કરે છે અને પછી આગળની જે ફલનની પ્રક્રિયાઓ થાય છે તે આગળ વધે છે. હવે મિત્રો આની અંદર આપણે જોઈએ કે ભાઈ પરાગરજ જે સ્ત્રીકેસર ની આંતરક્રિયા એટલે શું? આખી વ્યાખ્યા લખવી હોય તો આપણે શું લખી શકીએ? વ્યાખ્યા તો વ્યાખ્યામાં આપણે લખી શકીએ કે પરાગનયન થી લઈ પરાગનલિકાનો વિકાસ
જનન કોષો નું વિભાજન તથા જનન કોષો નો બીજાશયમાં પ્રવેશ આ બધી પ્રક્રિયા પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખાય છે. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખાય છે કે પરાગરજ જે છે એનું પરાગનયન થઈને પરાગાસન પર સ્થાપન, પરાગનલિકાનું નિર્માણ, જનન કોષોનું ભાજન, પછી જનન કોષોનું આપણે જે સહાયક કોષો છે એમાં પ્રવેશ, આ બધી જે પ્રક્રિયા જે છે એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની જે પ્રક્રિયા છે એના પછીનું આપણે જોઈએ તો એના પછીની જે પ્રક્રિયા છે એ ફલન તરીકે, કારણ કે જનન કોષોમાંથી આપણે આગળનો ટોપિક છે જે બેવડું ફલન આપણે જોશું. તો મિત્રો આ જે ટોપિક છે એ પાછો એક વખત જોઈ લઈ. આની અંદર બીજો એક ટોપિક આવશે કે પરાગરજ જે છે એની પ્રક્રિયાઓ કઈ રીતે આપણા નિયંત્રણમાં કરવામાં આવે તો આપણે ઈચ્છિત સંકર જાત મેળવી શકીએ છીએ, જેને આપણે કૃત્રિમ સંવર્ધન તરીકે ઓળખીએ. તો પાછું એક વખત આ જોઈ લઈએ કે ભાઈ પરાગનયન દ્વારા જે પરાગરજ પરાગાસન પર સ્થાયિત થાય છે, પરંતુ પરાગનયન સાચી પરાગરજનું જ સ્થાપન થાય તેની કોઈ ગેરંટી આપતું નથી, એવું ફિક્સ હોતું નથી. એટલે કે સંગત અથવા તો અસંગત પરાગરજ પરાગાસન પર આવી શકે છે. સ્ત્રીકેસર આવેલી પરાગરજમાંથી સાચી એટલે કે સંગત અને ખોટી એટલે કે અસંગત પરાગરજને ઓળખવા માટે શક્તિમાન હોય છે, એને ખબર પડી જાય છે. જો સ્થાપિત પરાગરજ સંગત હશે તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરી અને પશ્વફલન ઘટનાઓ આગળ ચાલશે. પરંતુ જો પરાગરજ અસંગત હશે તો સ્ત્રીકેસર પરાગનલિકાનો વિકાસ થવા દેશે નહીં. આ માટે સ્ત્રીકેસર પોતાના પૂર્વ અનુભવોનો ઉપયોગ કરે છે, જેના માધ્યમથી સ્ત્રીકેસર પરાગરજને સંગત કે અસંગત પસંદ કરે છે. આપણે કઈ રીતના પસંદગી કરવી તો કે પૂર્વ અનુભવોને આધારે. તેના માટે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેનો સંવાદ જરૂરી છે, સતત વર્ષોનો સંવાદ. સંવાદ એટલે શું તો કે રાસાયણિક બાબતોને ઓળખવી. એમાં રાસાયણિક માધ્યમ છે તેમાં રાસાયણિક માધ્યમ તરીકે છે, બરાબર. રાસાયણિક છે એ શું છે? માધ્યમ તરીકે. પરાગરજ સંગત હોય તો પરાગરજ પરાગનલિકાનું નિર્માણ કરશે. જો પરાગરજ સંગત હોય તો પરાગરજ છે એ પરાગનલિકાનું નિર્માણ કરશે. આ પરાગનલિકા કોઈ એક જનન નલિકામાંથી પરાગવાહિનીમાં થઈ અને બીજાશય તરફ આગળ વધે છે. આ પ્રક્રિયા દરમિયાન જો દ્વિકોષીય પરાગરજ હોય તો એમાં જનન કોષોનું વિભાજન થઈ અને બે જનન કોષો નિર્માણ પામશે, અને જો ત્રિકોષીય હોય તો એની અંદર વિભાજનની જરૂરિયાત રહેતી નથી. પરાગનયનથી લઈ પરાગનલિકાનો વિકાસ, જનન કોષોનું વિભાજન તથા જનન કોષોનું બીજાશયમાં પ્રવેશ, આ બધી પ્રક્રિયા પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખાય છે. આ બધી જ જે પ્રક્રિયા છે એ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા ના મથાળા હેઠળ આવે છે. તો આ રીતે મિત્રો આની અંદર એક બીજો પ્રશ્ન પૂછાય છે, એક આકૃતિ પૂછાય છે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે પેજ નંબર 32 પર સી આકૃતિ જે છે કે પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતા એક પુષ્પનો આયામ છેદ, બરોબર છે. એ આકૃતિ જે છે એ પૂછાય છે. એની અંદર તમારે આપણે જે આગળની એક આકૃતિ દોરાવેલી છે એ આકૃતિ પ્રમાણે જ છે, પરંતુ એમાં માત્ર એક પરાગનલિકા છે એ વધારે દર્શાવવાની છે, બરોબર છે. એટલે આપણે આકૃતિ તમને અહીં દોરીને બતાવીએ જેથી તમે સરળતાથી સમજી શકો. તો આકૃતિ જે છે એમાં તમારે મુખ્ય પરાગનલિકાનો વિકાસ દર્શાવવાનો છે.
હવે આ આકૃતિ આપણે જે છે એ આની પહેલા પણ દોરેલી જ છે. આ આકૃતિની અંદર તમારે શું કરવાનું છે, તો જે આપણે પ્રદેહવાળો વિસ્તાર જે આપણે દોરતા હતા એ સેમ અહીંયા તમારે દોર નાખવાનો, જેની અંદર અહીંયા બે બાજુવાળા છે એ સહાયક કોષો હોય છે, બરોબર છે. એમાંથી એક સહાયક કોષો જે છે એની અંદર જે છે એ આ પ્રકારની તંતુમય પેશી જે છે એ દર્શાવી શકો તમે. વચ્ચે જે છે એ દ્વિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર અને અહીંયા જે છે એ છે પ્રતિધ્રુવીય કોષો, બરોબર છે. હવે આની અંદર તમારે જે પરાગરજની આકૃતિ જે છે એ કઈ રીતના, તો તમારે ઘણી બધી પરાગરજ સ્થાપિત થયેલી એમાંથી નલિકાઓ જે છે એ વિકસિત થયેલી થોડી થોડી બતાવવાની. એક જે પરાગરજ છે તેમાંથી પરાગ નલિકા જે છે એ આમાં પ્રવેશ કરતી તમારે દર્શાવવાની છે. આ જે પરાગ નલિકા છે એની અંદર તમારે બે કોષો દર્શાવવાના. એક કોષ છે એ વાનસ્પતિક કોષ, એક કોષ છે એ જનન કોષ, બરોબર છે. હવે એને નામ નિર્દેશન જોઈએ આપણે. તો આ જે વિસ્તાર છે એ શું છે, તો કે પરાગાસન